તો મહાયુદ્ધની અસર સુરતના ઉદ્યોગો પર પણ પડી છે। ટેક્સટાઇલ સહિત હીરા ઉદ્યોગને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કોરોના પછી માંડ જે ઉદ્યોગો હતા તે ધમધમતા થયા હતા, ગાડી પાટે ચડી હતી ઉદ્યોગકારોની, પરંતુ તેની વચ્ચે જ મહાયુદ્ધને લઈ ઉદ્યોગો પર અસર છે। ઈરાન અને અમેરિકા યુદ્ધની સુરતના ઉદ્યોગો પર અસર જોવા મળી। સુરતની કાપડ મિલો અઠવાડિયામાં 2 દિવસ હવે બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધતા પ્રોડક્શનમાં કાપનો નિર્ણય। યુદ્ધની ગંભીર સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। સુરતનો ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ છે અઠવાડિયામાં 2 દિવસ બંધ રહે તેવી સ્થિતિ સર્જાઈ છે। આપણી સાથે પ્રોસેસર એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારિયા મોજૂદ છે। જીતુભાઈ, શું નિર્ણય લેવાઈ રહ્યો છે, કેમ? હાલમાં જે રીતે પરિસ્થિતિ છે એ માત્ર સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની, ગુજરાતની, ભારતની, આખી દુનિયામાં પરિસ્થિતિ જે રીતે જે કમરો કે યુદ્ધના ધોરણે ને બિલકુલ જે વિશ્વની સંપત્તિ છે ને જે રીતે જે ક્રૂડ જે બધાની એમ માનો કે એક ધોળી નસ છે તેને જે રીતે નુકસાન કરવામાં આવે છે એ રીતે દુનિયા આખી હચમચી ગઈ છે ને આવનારા દિવસો ખૂબ તકલીફવાળા ને સંઘર્ષવાળા હશે એવું અમારું માનવું છે। એના આધારે અમે લોકોએ હાલમાં કોલસો પણ અમારી પાસે પૂરતા પ્રમાણમાં મળતો નથી। બીજું કે જે મળે છે એની કિંમત એટલી ઊંચી છે કે અમને પોસાય એમ નથી। ત્રીજી વસ્તુ કે જે ગ્રે માલ છે એ ગ્રે માલમાં પણ યાનના જે રીતે લગભગ દોરા ઉપર ભાવ થઈ ગયા છે એટલે ગ્રેનું પણ જે ઉત્પાદન છે તે પણ ખાસું એવું ઘટી ગયું છે। આવા સંજોગોમાં અમારી પાસે ફેક્ટરી કેમ ચલાવવી તે એક બહુ મોટો પ્રશ્ન છે। એને આધારે અમે લોકોએ અઠવાડિયામાં 2 દિવસ ફેક્ટરી બંધ કરીએ એટલે સમજો કે કોમન એફએમ ચિલ્ડ્રન પણ બંધ રહી, બીજા અન્ય ખર્ચા હોય તો એને અમે લોકો કોઈ પણ હિસાબે કર્ટેલ કરી શકીએ। ત્રીજી વસ્તુ એવી છે કે જો મિલ લાંબો ટાઈમ બંધ રહી તો એમાં ખૂબ મોટા પ્રમાણમાં મેન્ટેનન્સની કોસ્ટ ને બધા ખર્ચા લાગે છે ને તાત્કાલિક ચાલુ કરવું હોય તો પછી ઘણી વખત શક્ય હોતું નથી। એટલે અમે લોકોએ 2 દિવસ બંધ રાખીને પછી ચાલુ કરશું। પછી ભવિષ્યની અમે એ જો પરિસ્થિતિ જોઈને અમે ફરીથી નવી નીતિ નક્કી કરશું ને જે કંઈ કરશું આપના માધ્યમથી અમે લોકો બધાને જાણ કરી દઈએ। ક્યારે જાહેરાત કરવામાં આવશે? આ સોમવારે 4 વાગે અમારી આ અંગે ફાઇનલ મિટિંગ છે, તેમની અંદર અમે લગભગ કલાક 1.5 કલાક તો સોમવારે સાંજે આની અમે જાહેરાત કરશું। બિલકુલ જોઈ શકાય છે સ્થિતિ એવી સર્જાઈ છે કે ઇન્ડસ્ટ્રીને 2 દિવસ બંધ રાખવો પડશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો ઈરાન અમેરિકા યુદ્ધની અસર સુરતના ઉદ્યોગો પર પડી છે। જે કાપડ મિલો છે તે અઠવાડિયામાં 2 દિવસ બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। યાન અને કોલસા સાથે ક્રૂડના ભાવમાં વધારો થતા 2 દિવસ બંધ રાખવા નિર્ણય।